કિલા કાકાને કેવા જવું પડશે. બોર ઉપર ભૂત આવ્યું છે. કેટલા છે? આ તો શેડી જેવું છે ભાઈ. કેમ બોર ઉપર જતા હોય ચમ હેડે? લાલ્યો હાજર એક નહીં પૂછું વારું. લાલા ઓ લાલ્યા એટલે શું કરતો લે જીવતી લ્યા કોઈ કા કઈ ના એકલા થોડું હમું કર્યું બરાબર. પછી શું કર્યું? એટલા બધું વસોડી દીધું હવે બે પેશનની તો જગ્યા હે લ્યા બોત કરી કર લાબાની પત્ર બત્ર નોક દે 15 જેવી કરવાની. બરાબર. સરજી પર બોર ઉપર જતા એ ભાજ્યો હે કે એ બે જણા ઓટો મારતા હતા તો કીધું બરાબર. કેટલા કેમ 10-15 થી જો નહીં લ્યા ઉએ જતા હે આપણે આજ તો યાર. તો એક કલાક બેસીને આપવું જ રહેવું હે કે આપણે તો પર ભાજ્યો કોમ કેવું કરે હે. હા યાર શું થયું? અરે આ બોર ઉપર ભૂત આવ્યું છે. ક્યાં બોર ઉપર આપડા? ના ના અરે હું તો ઉડ્યો છું. પોણી ના હેડે કેરે કેમ કરાવું છે? હેડે કોનું હે તારું લાલે ઓ મારું રેજી હેડજી લેજી એટલે આપણે ચેક કરી દઈએ શું એમ શું નહીં. હા એ બધું ચેક કરવું પડશે. બોલને ઓળે હું તો એટલે જાગો હું તું જો ખાલી કેટલે જોઈએ આપણે આટલે બાઈક દુખ નાખો. તો આની બીક નાખે. લે તું જો ખાલી ના કેરા બા હું તો યાર ઉભા રહો. જલ્દી કે ભરી દે જુઓ તો એક અવાજ આવે કાકા. હું જો હાલ તું જો ખાલી કિલા બા મત જાજો. કિલા બા પણ જલ્દી આ બારો રહ્યો ને નીચે અવાજ આવતો હતો. લે મૂર્ખા મનાડું વિવાનું હે ઓમે શું છે કાકા? આ જો તું કાકા મને શી ખબર? લે જલ્લે તારે જાતુરી રાત દાડો રન લે આપણે હવે બીક રખાય લે તેમાં મારે રજા નહીં અંતા. મને ખબર છે કે મજાડું વિવાણું છે હોય તો. લે હવે વાત. માં જોમ કર્યું યાર સમજણ ના પડી ભાજીએ ચમ આવું કરી આજ હું રિપોર્ટ તો હું કાઢ્યા વગર નહીં રહું આજ ચમ આવું કર્યું એની લે ભાજ્યા હા કાકા આયો બેસ. આ બેઠો કાકા. કદી બીવરાતું જ નહીં લે મેં આખી જિંદગી હોય કાઢી બોર રૂપે બોલ એ તો કાકા તમે જિંદગી કાઢી પણ મને તો આરો એવું જ લાગે. ના તું હજી આતું બોલી જાતી શું તાર પેટમાં દુખતો કહી દેજી લે તને ના નહીં પાડી કદી હતી તને ખબર હે ને કાકા અદાડો તમે ના તો નહીં પાડી પણ મને એવું લાગ્યું હોય ચીડે. ના તું 10 તો વર્ષથી બોલની રહી વળી તાળો ખોલવા જો તો. 10 વર્ષથી રહી આતું બોલ જાય શું હતું તો આ મારે ઘેર જાવું તું તમે રજા નતા આલતા એટલે. સાચું બોલ જાજી ના ના કાકા કોઈ નતું. દાડે એ વાતની દાડે આપડા બોરનું શું ના. કરવાનું છે? આ બોરનો આ બોર આ પેલાની પાઇપ તૂટી ગઈ છે હવે. જે પાઇપે તૂટી ગઈ હે આ જોજો હીરા કહેતા હતા કે મારે તારો કોણે- પેલા નંબર હતો ઈ તે ફોન જો તારો ફોન માં તો કઈ ફૂટી ગયો યાર. અલ્યા હું એ ઘેર ચાર્જિંગ મેળીને આવ્યો જો ક્ષેત્રમાં ઓટો મારવા તો જો કાકા તમારે મને લઈ આલો પડે ફોન. તમને ખબર ના પડે કે મારે ભાજ્યો આવો છે. ફોન વગરનો ભાજ્યો રાખો છો. મારા કાકા ચપ્પલ પહેરવા જો હું આવું છું. હવે? હવે હું તમને બતાડું. આ તે તૂટ્યો હારું કેટલો તૂટ્યો આ જોજો યાર. આ તો આ બોરની ઓની તો આખી પાઇપ કાઢી નો છી એલ્યા ઓની તો ગજબ કર્યો આખી પાઇપ હાથી કરીને કાઢી લાગે ઓની લે આખી પાઇપ ને કઈ ગઈ આ જોજો કાકા પેલા પુઆ ઉપર પેલા બોર ઉપર પોણી જાય છે. પાઇપ જોઈ જી પાઇપ તો મને નહીં ખબર કાકા. હું તો રાતે હોય હુરું છું. એટલે મજુ તું ઓય ખુરી હોર નહીં રાખતો એટલે કે પાઇપ જોઈ જાય તો નહીં જાતી ના કાકા મને તો શી ખબર. એટલે રાખવી પડે ને તને જવાબદારી આલવા માટે તો રાખ્યો હે એ તો કાકા ભૂલી ગયો તો ઊંઘાઈ જાય એટલે કોઈ ખબર નહીં રહી. તો પાઇપ જોઈ જી હારું પાઇપ કોક અવાજ આવે લે કેનો અવાજ આવે છે? લે ડીપી પર કોક અવાજ આવે માં લે લંગરે જ પડી ગઈ લે એ તો કાકા મને શી
શી ખબર લંગરીએ તો પડી જ જોઈ રાખે જોજો તારે આ વરસાદનું કામ આવું છે કાકા હું હેડું કાકા કરંટ આવ્યો હા શું પેલા બા તમે ફટાફટ ઉભા થઈ જાઓ આ તમને નહીં કહેતો લંગરીએ નવા ખાવો એટલે કેમ મન થાય એ પેલા લંગરીએ બે નહીં પડી ગયા તો ખર્ચિંગ આવે અર્થિંગ આવે છે ને તારી અમારો પોણી પીવો હેડો ગોળનું તમે કશું અમુક કરાવવાના નહીં ને પાણી પીવો કે હવે હા નળ ચાલુ કરીને પોણી પીવો હાથ દુખો આવ્યો કબૂલ લઈ લ્યા હા ના બા તમાર પારો આવ્યો તો પેલા કિલો ભા હમું નહીં કરાવતા ને એટલી એની ખબર આ લંગરીઓ શું આડ્યા ને શું પડ્યા પોય આપણું બાપનું શું જાય છે એ તો હવે હોદના હું પેલા ખેમલામ ફોન કરું કે પછી અર્થિંગ બર્થિંગ નું પેલો પાઇપ વાળા હું પ્લમ્બર ની બોલાવ કે ઓએ એ તો વગી કરી નાખશે હા રોડો તારી બોલાવજો ને તમે આ જોજો ડીપી નો અવાજ કેટલો આવે છે લગનમાં જવાનું હતું લગનમાં જવાનું છે પણ હજી વાર છે થોડી એ ભાઈ હા આ બધું હાથી નહીં થયું પેલી પાઇપ ચોરી જી હા પેલે તો કે બીવાનો ચમ થયું હાથું બોલ્યો ને હું તો હવે કાઢી મેલ્યો હવે ના ના કાકા આટલી વખત ભૂલ થઈ ગઈ માફ કરી દેજો હાથી કરીને તે બધું હા એ તો હાથે કરીને પૈસા નતા જે વેચી માર્યું મને તો. પૈસા જેટલા જોઈએ બોલ પૈસા આલો ને 10,000 રૂપિયા આ તો નહીં હમણાં હોતના ઘેરે હું આલું હા તો હું ઘેર અંદર આવું એકના છું. બે દાર રહેવું ને તો રેજી હવે આવા ખેલ ના કરતો હવે એહો. આ મન જેટલી હોપ ચડાયેલા શોર્ટ આવ્યો આટલું બધું નુકસાન કરાય તારે ના કાકા યાર પૈસા થઈ તો જાય હાર જો હા, બાપા હવે મરી 9,000 નો નહીં ખર્ચો આવ્યો હે 4,000 ની પાઇપ આવશે ના હાથીનો વાર આખો કાપી નો છે 5,000 નો છે હા તો જય માતાજી મિત્રો અમારી આ સત્ય ઘટના હતી અને આ વિડીયો મેં બનાવ્યો છે મનોરંજન માટે તો અમને લાઈક કરો સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને જય અમારા માતાજી વિડીયોને શેર કરવાનું તો ભૂલતા જ નહીં તો જય માતાજી મિત્રો